હલો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે ટાટ હાયર સેકન્ડરીમાં પૂછાઈ શકે છે અને ટોપિક છે શિક્ષક અભિયોગ્યતા, જે 35 પ્રશ્નો 35 ગુણના પૂછાવાના છે. એમાં શિક્ષણની ફિલોસોફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર મૂલ્યાંકન, એ બધા ટોપિક્સના આપણે મોસ્ટ આઈએમપી 100 એમસીક્યુ જોવાના છીએ. અને આ એમસીક્યુ માંથી ઘણા બધા આપણે પહેલાં એક્ઝામમાં પૂછાયેલા છે અને એકદમ મોસ્ટ આઈએમપી છે એવા ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરવાના છીએ. અને આ ક્વેશ્ચન્સમાં ખાલી આપણે ક્વેશ્ચનનો આન્સર નથી આપવાના, આન્સર આપીશું અને એ આન્સર કેમ સાચો છે અને એના ઉપરથી બીજી ડિટેલ્સ જે પૂછાઈ શકે છે એ પણ ડિસ્કસ કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે. પ્રશ્ન 1, વોટ ડુ ટીચ એટલે શું? તો જવાબ આવશે વિષય વસ્તુ. એટલે શું ટીચ કરવાનું છે એ શેમાં આવે? વિષય વસ્તુમાં. હવે એનો આપણે જો શોર્ટમાં માહિતી જોઈએ તો વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ, મેથડ કન્ટેન્ટ કોને કહેવાય? એટલે તમે જે વિષયના શિક્ષક બનવા માંગો છો તે વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન. જેમ કે ઉદાહરણ તરીકે આપણે હાયર સેકન્ડરીની એક્ઝામ આવી રહી છે, ટાટ એચએસ. તો એના શિક્ષક બનવા માંગીએ છીએ તો આપણને ધોરણ 11-12નું નોલેજ હોવું જોઈએ, વિષય વસ્તુનું નોલેજ હોવું જોઈએ. તો આ એની માહિતી છે. તો આને વિષય વસ્તુ અથવા તો કન્ટેન્ટ, મેથડ કન્ટેન્ટ કહેવાય. બીજું, બાલ્યાવસ્થામાં રમત, પ્લેનું સૌથી મહત્ત્વનું કાર્ય શું છે? તો સાચો જવાબ આવશે સામાજિક કૌશલ્યો, સંચાર અને સહકાર વિકસાવવો. તો આના પાછળની ડિટેલ્સ આપણે બાલ્યાવસ્થામાં રમત, પ્લે ઇન ચાઇલ્ડહુડ. બાલ્યાવસ્થામાં રમત એ માત્ર મનોરંજન નથી પણ શીખવાની એક કુદરતી પ્રક્રિયા છે. મહત્ત્વ તેનું, રમત દ્વારા બાળકનો શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. અને રમતના પ્રકારો એકાકી રમત, સમાંતર રમત, સહકારી રમત, એની સંપૂર્ણ માહિતી આપી છે. શિક્ષણમાં ફાળો, રમત દ્વારા સહકાર, નેતૃત્વ અને હાર જીત પચાવવાની શક્તિ કેળવાય છે. તો આ બાલ્યાવસ્થામાં રમત, એની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપી દીધી. તો આ પ્રશ્ન બી પૂછાય છે તો પણ તમે લખી શકો છો. પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકનું વિષયવસ્તુ અધ્યેતાના મન સુધી પહોંચાડવાના માધ્યમને શું કહે છે? તો એને કહેવાય છે પદ્ધતિ. તો આ સાચો આન્સર છે. વિષયવસ્તુ અધ્યેતાના મન સુધી પહોંચાડવામાં કઈ પદ્ધતિ તમે યુઝ કરો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આપણને ખબર છે કે વિજ્ઞાનનું આપણે નોલેજ આપવું છે તો એમાં પ્રયોગ પદ્ધતિ સૌથી સારી રહે છે. તો આ ટાઈપની વાત છે. પ્રશ્ન 4, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE શા માટે જરૂરી છે? તો સાચો જવાબ આવશે બાળકના તમામ ક્ષેત્રોનો સતત વિકાસ અને મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે. હવે એની માહિતી જોઈએ તો CCE એ શિક્ષણની એવી પદ્ધતિ છે જેમાં બાળકનું મૂલ્યાંકન માત્ર વર્ષના અંતે લેવાતી પરીક્ષા દ્વારા નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સતત, કન્ટિન્યુઅસ, એની વાત કરી છે. અર્થ, હેતુ અને તેમાં વર્ષની શરૂઆતથી અંત સુધી લેવાતી નાની કસોટીઓ, અવલોકન અને પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. હવે સર્વગ્રાહી, આમાં બાળકના વ્યક્તિત્વના 2 મુખ્ય પાસાઓનું મૂલ્યાંકન થાય છે, શૈક્ષણિક પાસું અને સહશૈક્ષણિક પાસું, જેને કો કરિક્યુલમ એક્ટિવિટી પણ કહેવાય છે, જેમાં રમતગમત, કલા, સંગીત, સામાજિક કૌશલ્યો, મૂલ્ય અને વલણો. એટલે સતત અને સર્વગ્રાહી. હવે એના મુખ્ય હેતુઓ શું છે એ પણ અહીં આપણે બતાવ્યા છે. બાળકો પરથી પરીક્ષાનો માનસિક બોજ અને ડર ઓછો કરવો, ગોખણપટ્ટીને બદલે સમજણ, કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પર ભાર મૂકવો, બાળકની નબળાઈઓ શોધીને તેને ઉપચારાત્મક કાર્ય, રેમેડિયલ વર્ક દ્વારા સુધારવી. તો આ ઉપચારાત્મક કાર્ય, એનું અંગ્રેજી રેમેડિયલ વર્ક, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના વિશે પણ માહિતી આપણે જોઈશું આગળ. દરેક બાળકની આંતરિક શક્તિઓને ઓળખવી. તો આ એના મુખ્ય હેતુઓ છે CCEના. પ્રશ્ન 5, શિક્ષણની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે તે ઉત્તમ પરિણામ આપનારી છે? તો કઈ છે? તો આપણે કહીશું પ્રકલ્પ પદ્ધતિ, જેને પ્રોજેક્ટ પદ્ધતિ પણ કહેવાય છે. તો એના વિશે જોઈએ આપણે. તો પ્રોજેક્ટ પદ્ધતિ આપનાર ફર્સ્ટ જેમને
પ્રણેતા કહી શકાય જ્હોન ડ્યુઈ, પણ એમનું વાસ્તવિક સ્વરૂપ કોને આપ્યું? તો વિલિયમ કિલપેટ્રિક એમને વાસ્તવિક સ્વરૂપ આપ્યું હતું હેતુપૂર્વકની પ્રક્રિયા નો યુઝ કરીને. તો આ એક મહત્ત્વની માહિતી છે. હવે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો પણ અહીંયા લખ્યા છે, જે પૂછાય તો તમે લખી શકો છો. પહેલું સોપાન છે, એના 6 સોપાનો છે. ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ શિક્ષક દ્વારા કરવામાં આવશે. પ્રોજેક્ટની પસંદગી વિદ્યાર્થી દ્વારા. પ્રોજેક્ટનું આયોજન, પ્રોજેક્ટનું અમલીકરણ, જૂથ અહેવાલ અને પ્રોજેક્ટનું મૂલ્યાંકન અને અનુસરણ. તો આ 6 સોપાનો છે પ્રોજેક્ટ પદ્ધતિના. તો આ બહુ જ માહિતી ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેવી. પ્રશ્ન 6, ક્રો અને ક્રો મુજબ વૃદ્ધિ ગ્રોથ એટલે શું? તો સાચો જવાબ આવશે શરીરના કદ આકાર અને બંધારણમાં થતો ફેરફાર એટલે ક્રો અને ક્રો મુજબ વૃદ્ધિ. એના વિશે માહિતી જોઈએ. ક્રો અને ક્રો મુજબ વૃદ્ધિ. તો મનોવૈજ્ઞાનિક ક્રો અને ક્રોએ વૃદ્ધિની વ્યાખ્યા શારીરિક ફેરફારોના સંદર્ભમાં આપી છે. વ્યાખ્યા ક્રો અને ક્રોના મતે વૃદ્ધિ એટલે શરીરમાં થતા માળખાગત અને દેખીતા ફેરફારો. મુખ્ય મુદ્દાઓ જેમાં બાળકના શરીરના અંગોનો કદ, વજન અને લંબાઈમાં થતા વધારાનો સમાવેશ થાય છે. અહીંયા વાત કરી જ છે શારીરિક ફેરફાર એટલે વજન, કદ, લંબાઈ, આ બધી જે ફેરફાર આપણે માર્ક કરીએ છીએ એને આ વૃદ્ધિ કહી છે ક્રો અને ક્રો દ્વારા. વૃદ્ધિ એ પરિમાણાત્મક છે એટલે કે તેને માપી શકાય છે, દાખલા તરીકે સેન્ટીમીટર કે કિલોગ્રામમાં. જેમ કે લંબાઈની વાત કરી, વજનની વાત કરી. વૃદ્ધિ એક ચોક્કસ ઉંમરે પરિપક્વતા આવતા અટકી જાય છે. તો વૃદ્ધિ આજે ક્રો અને ક્રો મુજબ વૃદ્ધિની વાત કરી છે, અમુક વર્ષ જેમ કે તમારી હાઇટ છે અમુક વર્ષ સુધી વધશે, પછી નહીં વધે, આમની વાત કરી છે. પ્રશ્ન 7, અધ્યયન પોતાના સમવયસ્કી સહપાઠી પાસેથી શીખે છે. પિયર ગ્રુપ ઓફ લર્નિંગ એમના જોડેથી શીખે છે. તો આના વિશે આપણે વધુ માહિતી જોઈએ. જેમાં બાલવૃંદ એ એક માળખું છે, જ્યારે પિયર ગ્રુપ ઓફ લર્નિંગ એ એક પદ્ધતિ છે. જો આ માળખામાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો શાળાનું વાતાવરણ જીવંત અને શિક્ષણ પ્રભાવી બને છે. એટલે કે જે પિયર ગ્રુપ ઓફ લર્નિંગની વાત કરીને એ બાલવૃંદના અંડરમાં આવે છે. તો બાલવૃંદ એક સ્ટ્રક્ચર છે, એક માળખું છે, અને પિયર ગ્રુપ ઓફ લર્નિંગ એક પદ્ધતિ છે, મેથડ છે. અને એ કોના દ્વારા આપવામાં આવી હતી? તો GCERT ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે બાલવૃંદ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો અને શિક્ષણને આનંદદાયક બનાવવાનો છે. તો આ એના વિશે માહિતી છે બાલવૃંદ. તો એ પણ એક ટોપિક આપણો કવર થઈ ગયો. પ્રશ્ન 8, ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? તો અહીંયા આપણે 2500 જવાબ લખીશું, પણ આ થોડું એક કન્ફ્યુઝન કઈ રીતના કહી શકાય. જો તમને ઓપ્શનમાં રેન્જ આપી હોય 2500થી 3000, તો એ ચૂઝ કરવી એ સચોટ આન્સર છે. જ્યારે આ 2500 એક્ઝેક્ટ આપણે જ્યારે આ 2500 ખાલી એક જ આંકડો આપેલો, રેન્જ ના આપેલી હોય, ત્યારે આ સિલેક્ટ કરવો. આ એક માહિતી છે, તમારે જોઈ લેવી. પ્રશ્ન 9, સૌથી કંટાળાજનક શિક્ષણ પદ્ધતિ કઈ છે? તો સાચું આવશે વ્યાખ્યાન, કથન, પ્રવચન પદ્ધતિ. એના વિશે માહિતી જોઈ. પ્લેટોએ મુખ્યત્વે 2 પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો, સંવાદ અને કથન. મતલબ કથન પદ્ધતિ કોને આપી હતી? પ્લેટોએ આપી હતી. આ એક મુદ્દો છે, ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવાની કે પ્લેટોએ 2 પદ્ધતિઓ આપી હતી, કથન અને સંવાદ. પ્લેટોની સંવાદ પદ્ધતિ બુદ્ધિ અને તર્કને સંતોષે છે, જ્યારે તેમની કથન પદ્ધતિ કલ્પના અને હૃદયને સ્પર્શે છે. આ બંનેના મિશ્રણથી તેઓ ગૂઢ રાજકીય અને નૈતિક સિદ્ધાંતોને અમર બનાવી શક્યા. તો આ એના વિશે માહિતી છે. પ્રશ્ન 10, પ્રદર્શન પદ્ધતિને ઉજાગર કરતો GCERTનો કયો કાર્યક્રમ છે? તો સાચો જવાબ આવશે ગણિત વિજ્ઞાન મેળો. હવે આના વિશે માહિતી જોઈ. વર્ષ 1988માં ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ શતાબ્દી નિમિત્તે તેનું નામ બદલીને જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને
હાલમાં તેમાં પર્યાવરણ અને ગણિત જેવા વિષયો પછી ઉમેરાયા, એટલે એને ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કહેવામાં આવતું હતું. અને હાલ તે RBVP રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનીના નામે ઓળખાય છે. NCERT દ્વારા વર્ષ 2022-23 એટલે કે NEP 2020 અંતર્ગત વૈજ્ઞાન પ્રદર્શનના જૂના નામને બદલીને તેમાં ફેરફાર કરીને તેને રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શની એટલે RBVP નામ આપવામાં આવ્યું છે. એટલે RBVP પૂછાય તો ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શની આ એનું ફૂલ ફોર્મ છે અને સંપૂર્ણ માહિતી છે. પ્રશ્ન 11. શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ એસેસમેન્ટનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે શિક્ષણ અધ્યયન પ્રક્રિયા દરમિયાન સુધારો કરવો. ઇમ્પ્રુવમેન્ટ ડ્યુરિંગ TL ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. પ્રશ્ન 12. કોઈપણ પ્રશ્નની અંદર છુપાયેલા રહસ્યોનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે? તો સાચો જવાબ આવશે પૃથ્થકરણ પદ્ધતિ. પ્રશ્ન 13. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ આવશે તરુણાવસ્થા. પ્રશ્ન 14. કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? સાચો જવાબ આવશે ફ્રોબેલ. હવે ફ્રોબેલ વિશે સંપૂર્ણ માહિતી આપી છે કે ફ્રોબેલે કિન્ડરગાર્ટન બાળકોનો બગીચોની સંકલ્પના આપી. તેમના મતે બાળક એક છોડ જેવું છે અને શિક્ષક માળી સમાન છે. તેમના મુખ્ય સિદ્ધાંતો: રમત દ્વારા શિક્ષણ, લર્નિંગ થ્રુ પ્લે, રમતને શિક્ષણનું સૌથી મહત્ત્વનું માધ્યમ માનવું, સ્વપ્રવૃત્તિ સેલ્ફ એક્ટિવિટી, એકતાનો સિદ્ધાંત, ભેટો અને ઓક્યુપેશન્સ એટલે કે ભેટો અને વ્યવસાયો ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સનો સહારો લીધો, જેમાં ભેટો એટલે કે ગિફ્ટ્સ કોને કીધી? બાળકને અવલોકન અને શોધખોળ માટેના સાધનો જેમ કે રંગીન બોલ, લાકડાના બ્લોક્સ, આ રીતની ગિફ્ટ્સની વાત કરી છે. અને વ્યવસાયો ઓક્યુપેશન્સ બાળકને સક્રિયતા માટેની પ્રવૃત્તિઓ જેમ કે વણાટ, માટીકામ, કાગળ કાપવા, આ રીતની. તો આ માહિતી છે. પ્રશ્ન 15. વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સાચો જવાબ આવશે આપેલ ત્રણેય: સામાજિક, સંજ્ઞાત્મક અને સાબંગાત્મક. આ ત્રણેય આવશે. પ્રશ્ન 16. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? સાચો જવાબ આવશે જ્હોન ડ્યુઈ. આની માહિતી આપણે આગળ જોઈ જ છે. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા જ્હોન ડ્યુઈ, અને આગળ જતાં એમનામાં થોડા ફેરફારો કરીને જે પ્રોપર વેમાં એમને ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું એ હતા વિલિયમ કિલપેટ્રિક. તો આ આપણે માહિતી જોયેલી છે. પ્રશ્ન 17. ગદ્ય શિક્ષણનો ઉદ્દેશ શું છે? તો સાચો જવાબ આવશે ફકરાને સમજવો અને તેનો અર્થગ્રહણ કરવો. હવે ગદ્ય એટલે વાર્તા, નિબંધ, લેખ વગેરે જેવી કવિતા સિવાયની લેખન શૈલી. ગદ્ય શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વાંચન સામગ્રીને સમજવા અને તેમાં રહેલા વિચારો અને માહિતીનો અર્થગ્રહણ કરવા સક્ષમ બનાવવાનો હોય છે. તો આ એના વિશે માહિતી છે. પ્રશ્ન 18. સક્ષમ અધ્યયન પદ્ધતિ કોની છે? સાચો જવાબ આવશે ડ્વાઇટ એલન. આ એમને સક્ષમ અધ્યયન પદ્ધતિ આપેલી છે. એના વિશે માહિતી છે કે એ પદ્ધતિ ભારતમાં કોણ લાવ્યું? તો DD તિવારી દ્વારા આ પદ્ધતિ ભારતમાં લાવવામાં આવી હતી 1967માં. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે જે મેં અહીંયા આપી છે. પ્રશ્ન 19. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક સમયગાળો તબક્કો કહે છે? સાચો જવાબ આવશે 7 થી 12 વર્ષ. પ્રશ્ન 20. સમવાયી શિક્ષણ પદ્ધતિ અને અનુબદ્ધ પદ્ધતિની વાત કોણે કરી છે? સાચો જવાબ આવશે ગાંધીજીએ કરી છે. તો એમના વિશે થોડી માહિતી છે. પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. જન્મ 2 ઓક્ટોબર 1869. જન્મ સ્થળ પોરબંદર, જેને સુદામાપુરી પણ કહેવાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાત. માતા પિતા પુતળીબાઈ અને કરમચંદ ગાંધી. પત્ની કસ્તુરબા. અભ્યાસ વકીલાત, ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો.
2 ઓક્ટોબરને માત્ર ગાંધી જયંતિ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયલન્સ તરીકે પણ મનાવવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે માહિતી બધી જ ગાંધીજીની. પ્રશ્ન 21, અભિક્રમિત અધ્યયન પદ્ધતિના પ્રણેતા કોણ છે? સાચો જવાબ આવશે સ્કિનર. તો એમના વિશે બધી માહિતી છે. અભિક્રમિત અધ્યયન પ્રોગ્રામ લર્નિંગ એમાં કોણે આપી પ્રણેતા? BF સ્કિનર. તેમણે શીખવાની પ્રક્રિયામાં કારક અભિસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. ક્યારે આપી? તો ઈસવીસન 1954માં કરી હતી. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોતાના પ્રયોગો દરમિયાન આ ખ્યાલ રજૂ કર્યો હતો. પ્રશ્ન 22, ABL એટલે શું? તો એક્ટિવિટી બેઝડ લર્નિંગ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, એનો મતલબ થાય છે ABL. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ એટલે એનું શોર્ટ ફોર્મ છે ABL. એ શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી અભિગમ છે. આ પદ્ધતિમાં બાળક માત્ર શ્રોતા બનીને બેસી રહેવાને બદલે જાતે પ્રવૃત્તિ કરીને શીખે છે. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં આ પદ્ધતિ પ્રજ્ઞા તરીકે ઓળખાય છે. તેનું ફૂલ ફોર્મ પણ અહીં આપ્યું છે. ABL શું છે? તો ABL એટલે એવી પદ્ધતિ જેમાં શીખવાની પ્રક્રિયા અનુભવો અને પ્રવૃત્તિઓ પર આધારિત હોય છે. અહીં પુસ્તક કરતાં પ્રક્રિયા પર વધુ ભાર મૂકવામાં આવે છે. મુખ્ય લક્ષણો: બાળ કેન્દ્રિત શિક્ષણ, સ્વગતીય શિક્ષણ, રસપ્રદ સાધનો અને વર્ગખંડની ગોઠવણી. બાળકો બાંકડા પર બેસવાને બદલે જમીન પર ગોળ કુંડાળામાં બેસીને જૂથમાં કામ કરે છે. તો આ માહિતી છે. પ્રશ્ન 23, આગમન પદ્ધતિ વિશે નીચેનામાંથી શું સાચું છે? સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક છે કે સરળ અને રસપ્રદ છે? તો જોઈએ આપણે કયો આન્સર આવશે. ઉપરોક્ત તમામ. તો સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક છે, સરળ અને રસપ્રદ છે, બાળકોને ક્રિયાશીલ બનાવે છે. તો આગમન પદ્ધતિ વિશે બધી જ માહિતી આપી છે. એટલે ઉદાહરણ પરથી નિયમ તરફ જવું એટલે આગમન પદ્ધતિ એને કહેવાય છે. આ પદ્ધતિના પ્રણેતા ફ્રાન્સિસ બેકન અને પેસ્ટાલોજી ગણાય છે. આગમન પદ્ધતિના 4 મુખ્ય સોપાનો છે: ઉદાહરણો રજૂ કરવા, નિરીક્ષણ, સામાન્યકરણ, નિયમ તારવવો અને ચકાસણી. આ 4 મુખ્ય સોપાનો છે. હવે આગમન પદ્ધતિના સૂત્રો: વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ અને મૂર્ત પરથી અમૂર્ત તરફ. તો આ એના સૂત્રો છે. પ્રશ્ન 24, ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને શીખવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે વાર્તા પદ્ધતિ. ધોરણ 1-2ની વાત કરી છે ને એટલે વાર્તા પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે. ધોરણ 1 અને 2ના નાના ભૂલકાઓ માટે વાર્તા પદ્ધતિ સ્ટોરી ટેલિંગ મેથડ એ શિક્ષણની સૌથી શ્રેષ્ઠ અને અસરકારક પદ્ધતિ છે. આ ઉંમરે બાળકોની કલ્પના શક્તિ ખૂબ તેજ હોય છે. તેથી વાર્તા દ્વારા ગમે તેવા અઘરા વિષય સરળતાથી સમજાવી શકાય છે. વાર્તા પદ્ધતિ શા માટે જરૂરી છે? એકાગ્રતા વધે છે, શબ્દ ભંડોળનો વિકાસ થાય છે, કલ્પના શક્તિનો વધારો થાય છે, નૈતિક મૂલ્યો ઉદ્ભવે છે. એટલે વાર્તા પદ્ધતિ 1 અને 2 ધોરણ માટે સૌથી શ્રેષ્ઠ છે. પ્રશ્ન 25, પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું. પ્રોજેક્ટ પદ્ધતિ વિશે માહિતી જોઈએ તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કિલપેટ્રિક છે, જેઓ જોન ડ્યુઈના શિષ્ય હતા. આ પદ્ધતિ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને જીવન દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે. તેમના પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો છે: પરિસ્થિતિનું નિર્માણ કરવું, પ્રોજેક્ટની પસંદગી અને હેતુનું સ્પષ્ટીકરણ, આયોજન કરવું, આયોજનનો અમલ કરવો, કાર્યનું મૂલ્યાંકન, નોંધ લખવી અથવા અહેવાલ લેખન. તો આ બધી જ એની માહિતી છે પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો અને કોને આપી હતી. પ્રશ્ન 26, નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે? સાચો જવાબ આવશે હરલોક. તો અહીંયા જે છે એ બધા જ ઓપ્શનની માહિતી આપી છે. વિચારક અને મુખ્ય ફાળો પાવલો શાસ્ત્રીય શરતીકરણ, પછી સ્કિનર ઓપરન્ટ શરતીકરણ, હરલોક વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓની સમજ આપી હતી. કાર્લ યુંગ વિશ્લેષણાત્મક માનસશાસ્ત્ર, સામૂહિક અચેતન, અંતર્મુખ બહિર્મુખ વ્યક્તિત્વ. આ બધી માહિતી અહીંયા આપી છે. યાદ રાખવાની ટ્રીક છે: વિકાસ હરલોક, વર્તન
પાવલો અને સ્કિનર. વ્યક્તિત્વ એટલે યુંગ. પ્રશ્ન 27. વિધાન એ. કિશોરાવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચીને મસ્ત બની ફરવું ગમે છે. વિધાન બી. તરુણાવસ્થામાં તરુણને દિવા સ્વપ્નોની સૃષ્ટિમાં રચવું ગમે છે. તો કયો ઓપ્શન આવશે? તો ઓપ્શન એ અને બી બંને સાચા. તો આપણે સમજી શકીએ છીએ કે કિશોરાવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચીને મસ્ત ફરવું ગમે અને તરુણાવસ્થામાં તરુણને દિવા સ્વપ્નો સૃષ્ટિમાં રચવું ગમે છે. એ બંને વસ્તુ સાચી છે. પ્રશ્ન 28. વિજ્ઞાન શિક્ષણ માટેની ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે નિદર્શન પદ્ધતિ. હવે નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડ. નિદર્શન પદ્ધતિ એટલે શિક્ષક દ્વારા કોઈ પ્રક્રિયા, પ્રયોગ અથવા કાર્યને કરીને બતાવીને વિદ્યાર્થીઓને શીખવાની પદ્ધતિ એટલે નિદર્શન પદ્ધતિ. ફાયદા: વિષય સ્પષ્ટ રીતે સમજાય, વિદ્યાર્થીઓમાં રસ વધે, ભૂલો થવાની શક્યતા ઓછી, યાદશક્તિ મજબૂત બને. અને ઉદાહરણો જેમ કે વિજ્ઞાનમાં એસિડ ક્ષાર પરીક્ષણ, ગણિતમાં જ્યોમેટ્રિકલ આકાર દોરી બતાવવું, યોગાસન કરીને બતાવવું, આ બધા એના ઉદાહરણો છે. પ્રશ્ન 29. નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી છે? સ્વાધ્યાય, કથન, પ્રોજેક્ટ કે પ્રવાસ, પર્યટન? સાચો જવાબ આવશે કથન પદ્ધતિ. એટલે કે જ્યાં શિક્ષક મુખ્ય ભૂમિકા ભજવે તે પદ્ધતિ એટલે કે કથન પદ્ધતિ. આ એની ડેફિનેશન કહી શકાય. પ્રશ્ન 30. કોઈ એક મુદ્દાને વિવિધ રીતે જોવા માટેની પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે પરિસંવાદ. હવે અહીંયા મિત્રો કન્ફ્યુઝન થઈ શકે છે, એટલા માટે મેં અહીંયા કન્ફ્યુઝન દૂર કર્યું છે. જો પ્રશ્નનો ભાર હોય વિચાર, દ્રષ્ટિકોણ, મત પર ભાર આપ્યો હોય તો સાચો જવાબ પરિસંવાદ સી આવે. અને જો પ્રશ્નનો ભાર હોય તુલના, સરખામણી કરવાનો તો તુલના પદ્ધતિ આવે. તો આ યાદ રાખવાનું. વિચાર, દ્રષ્ટિકોણ, મત એના ઉપર ભાર આપ્યો હોય તો પરિસંવાદ આન્સર આવે. અને જો તુલના, સરખામણીની વાત કરી હોય તો તુલના પદ્ધતિ આવે. એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? ગુણાત્મક ફેરફાર છે. તો આ તો આપણે જોઈ લીધી ડિટેલ્સ. પ્રશ્ન 32. ગણિત શિક્ષણની આધુનિક પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે આગમન પદ્ધતિ. હવે અહીંયા આગમન અને વર્ક પદ્ધતિ છે, એમાં થોડું કન્ફ્યુઝન થઈ શકે છે, એટલા માટે થોડી આપણે વાત સ્પષ્ટ કરી લઈએ કે નિગમન પદ્ધતિ પરંપરાગત છે એટલે કે જૂની પદ્ધતિ કહી શકાય. આગમન પદ્ધતિ અર્ધ આધુનિક છે. હવે તમને એવો પ્રશ્ન કર્યો હોય કે સંપૂર્ણ આધુનિક, તો વર્ક પદ્ધતિ તમે ઓપ્શન લખી શકો છો. એના વિશે થોડી માહિતી. આગમન પદ્ધતિ અને વર્ક પદ્ધતિ કઈ રીતના અલગ પડે છે? તો આગમન પદ્ધતિમાં ઉદાહરણથી નિયમ તરફ આગળ વધીએ છીએ, વિદ્યાર્થી સક્રિય રીતે વિચાર કરે છે, રટણ કરતાં સમજ પર ભાર મૂકે છે, આ બધી વાત છે. અને વર્ક પદ્ધતિ લર્નિંગ બાય ડુઈંગ, પ્રવૃત્તિ આધારિત, વિદ્યાર્થી કેન્દ્રિત, પ્રેક્ટિકલ કામ દ્વારા શીખવવું. હવે નવીન અને વધુ પ્રગતિશીલ હોવાથી ઘણા સિલેબસમાં તેને આધુનિકતમ એટલે કે મોસ્ટ મોડર્ન પદ્ધતિ કહે છે. તો આ થોડું કન્ફ્યુઝન ઊભી કરેલી વાત છે, એટલે સ્પષ્ટ કરી દીધું આપણે. પ્રશ્ન 33. સંવેદનકારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જન્મથી 2 વર્ષ. તો આ યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. પ્રશ્ન 34. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? સાચો જવાબ આવશે વિકાસ. પ્રશ્ન 35. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા કઈ અવસ્થામાં માતા પિતાએ ભજવવી જોઈએ? સાચો જવાબ આવશે તરુણાવસ્થામાં. પ્રશ્ન 36. કોના મતે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર વિકાસ છે? સાચો જવાબ આવશે ક્રો અને ક્રો, જેમણે ફિઝિકલ ફેરફારની વાત કરી છે, એટલે દેહતંત્રમાં થતા ફેરફારની વાત કરી છે. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે કેવો વારસો કહેવાય? તો કેવો વારસો કહેવાય? પ્રભાવી વારસો કહેવાય. દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? સાચો જવાબ આવશે 3 મુખ્ય વિભાગો પાડ્યા છે. તો એ 3 કયા કયા વિભાગો છે? શારીરિક વિકાસ, માનસિક જ્ઞાનાત્મક વિકાસ અને સામાજિક તથા ભાવનાત્મક વિકાસ. આ સંપૂર્ણ માહિતી આપી છે, જોઈ લેવી.
પ્રશ્ન 39, મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે 7 થી 12. પ્રશ્ન 40, નૈતિક વિકાસની 3 અવસ્થાઓ કોણે દર્શાવી છે? તો કોહલબર્ગે દર્શાવી છે. ગણિતના વર્ગખંડમાં ખુલ્લી અંતવાળા પ્રશ્નો ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછવાનો મુખ્ય હેતુ શું છે? તો બાળકોમાં બહુવિધ વિચારસરણી, ડાયવર્જન્ટ થિંકિંગ અને સર્જનાત્મકતા વિકસાવવી એટલા માટે. પ્રશ્ન 42, નીચેના જોડકા જોડો. તો ફ્રોઈડ, એરિક્સન, કોલબર્ગ અને પિયાજે આ રીતના આપ્યો છે. તો સાચો જવાબ આવશે પહેલામાં સી એટલે ફ્રોઈડ મનોજાતીય વિકાસ, બીજામાં ડી એટલે કે એરિક્સન મનોસામાજિક વિકાસ, ત્રીજામાં એ કોલબર્ગ એટલે નૈતિક વિકાસ અને 4B પિયાજે એટલે બોધાત્મક વિકાસ. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? સાચો જવાબ આવશે એરિક્સન એમને કરી છે. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતા ક્રમિક પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે વૃદ્ધિ. પ્રશ્ન 45, કુદરતમાં જે સજીવોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહે છે? એને સજીવ કહે છે. પ્રશ્ન 46, 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે છે? સાચો જવાબ આવશે 272. પ્રશ્ન 47, માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા ગણાય છે? સાચો જવાબ આવશે શિશુ અવસ્થા. પ્રશ્ન 48, જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે પરિપક્વતા. પ્રશ્ન 49, બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? દુર્ગાનંદ સિન્હાએ. આપણે આગળ જોયું એની ડિટેલ. પ્રશ્ન 50, વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? સાચો જવાબ આવશે ગર્ભધારણથી શરૂ થાય છે. પ્રશ્ન 51, હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? તો બ્રહ્મચર્યાશ્રમ આ સૌથી પહેલી અવસ્થા છે. પ્રશ્ન 52, જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કયા તબક્કામાં બાળક ઓબ્જેક્ટ પરમેનન્સ વસ્તુ સ્થાયિત્વ વિકસાવે છે? સાચો જવાબ આવશે સંવેદનકારક તબક્કો એ ઓપ્શન. પ્રશ્ન 53, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 દ્વારા પ્રસ્તાવિત 5+3+3+4 માળખામાં 5નો અર્થ શું છે? સાચો જવાબ આવશે પાયાનો તબક્કો ફાઉન્ડેશનલ સ્ટેજ 3 થી 8 વર્ષ. સમાવેશક શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે દરેક બાળકને તેમની ક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના સમાન શિક્ષણ આપવું. આને કહેવાય સમાવેશી શિક્ષણ. વિકાસ ક્યારેય અટકતો નથી અને ગર્ભધારણથી શરૂ થઈને જીવનભર ચાલે છે. વિકાસનો આ સિદ્ધાંત શું કહેવાય છે? વિકાસની સાતત્યતાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી એને કહીએ છીએ. પ્રશ્ન 56, કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ કક્ષામાં બાળક નિયમોનું પાલન સજા ટાળવા અથવા પુરસ્કાર મેળવવા માટે કરે છે? સાચો જવાબ આવશે પૂર્વ રૂઢિગત કક્ષા પ્રી કન્વેન્શનલ લેવલ. પ્રશ્ન 57, વાયગોત્સ્કી દ્વારા આપેલો ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ શું દર્શાવે છે? સાચો જવાબ આવશે બાળક જે કોઈની મદદથી કરી શકે છે. 58, નીચેનામાંથી કયું વિધાન વૃદ્ધિનું લક્ષણ છે? સાચો જવાબ આવશે જો તે ચોક્કસ ઉંમર પછી અટકી જાય છે. અહીંયા લખી છે વાત, વૃદ્ધિ એટલે કદ, ઊંચાઈ, વજન કે લંબાઈમાં થતો માપી શકાય તેવો વધારો કે ઉમેરો. 59, આધાર આપવો એટલે શું? સાચો જવાબ આવશે સમસ્યા ઉકેલવામાં બાળકને પ્રારંભિક અને કામચલાઉ મદદ પૂરી પાડવી. એટલે ક્યાંક અટક્યા હોય અને થોડું ઘણું શિક્ષક કે કોઈના દ્વારા મદદ લે એને કહેવાય આધાર આપવો. જે પ્રેરણા બાળકને કોઈ બાહ્ય પુરસ્કાર એક્સટર્નલ રિવોર્ડ મેળવવા માટે કાર્ય કરવા પ્રેરિત કરે છે તેને શું કહે છે? સાચો જવાબ આવશે બાહ્ય પ્રેરણા.
બહુવિધ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત કોણે આપ્યો? સાચો જવાબ આવશે હાવર્ડ ગાર્ડનર એમને આપ્યો હતો. 62. વર્ગખંડમાં શિસ્ત ડિસિપ્લિન જાળવવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? સાચો જવાબ આવશે શિક્ષકનું વર્તન વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ બને. પ્રશ્ન 63. સમસ્યા નિરાકરણ પ્રોબ્લેમ સોલ્વિંગમાં પ્રથમ પગલું શું છે? સાચો જવાબ આવશે સમસ્યાને ઓળખવી અને વ્યાખ્યાયિત કરવી. પ્રશ્ન 64. લેવ વાઇગોત્સ્કીના મતે બાળક તેના સામાજિક વાતાવરણ સાથેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા જ્ઞાનનું સર્જન કરે છે. આ સિદ્ધાંતને શું કહેવાય છે? સાચો જવાબ આવશે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત. પ્રશ્ન 65. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચેના વ્યક્તિગત તફાવતો સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? સાચો જવાબ આવશે વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે? સાચો જવાબ આવશે ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ક્લાસિકલ કન્ડિશનિંગનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? તો સાચો જવાબ છે પાવલોવ. 68. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે? સાચો જવાબ આવશે વારસો, વાતાવરણ, પરિપક્વતા અને પ્રેરણા. સ્કિનર મુજબ વિકાસ એટલે? સાચો જવાબ આવશે તે ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જેમ કે ક્રો અને ક્રો મુજબ શું હતું કે એ કદમાં વૃદ્ધિ પામે, વજનમાં વૃદ્ધિ પામે એની વાત કરી હતી, જે અમુક વર્ષે અટકી જાય. જ્યારે સ્કિનરે શું કીધું હતું કે સદંતર ચાલતી પ્રક્રિયા, એટલા માટે. કેળવણી એ સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. તો આ પણ મહત્વનો પ્રશ્ન છે. 71. બાળક કેન્દ્રિત શિક્ષણ ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશનમાં શિક્ષકની ભૂમિકા શું છે? સાચો જવાબ આવશે એક સહાયક, માર્ગદર્શક અને સુવિધા આપનાર. ફેસિલિટેટર એનું ઇંગ્લિશ નામ છે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? સાચો જવાબ આવશે ફ્રોઇડ. પ્રશ્ન નંબર 73. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહેલું? સાચો જવાબ આવશે ફ્રેન્ડે કહેલું. પ્રશ્ન 74. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? સાચો જવાબ આવશે તરુણાવસ્થામાં. પ્રશ્ન 75. સંક્રાંતિકાળની અવસ્થા એટલે શું? સાચો જવાબ આવશે તરુણાવસ્થા. પ્રશ્ન 76. પિયાજેએ સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીં આપ્યું છે સંવેદનકારક, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, મૂર્ત માનસિક ક્રિયાત્મક અને લાસ્ટમાં ઔપચારિક માનસિક ક્રિયાઓ. સાચો જવાબ આવશે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. જે આપ્યો છે એ જ ક્રમાંક છે. સંવેદનકારક, પૂર્વ માનસિક ક્રિયાત્મક, મૂર્ત માનસિક ક્રિયાત્મક, ઔપચારિક માનસિક ક્રિયાઓ. પ્રશ્ન 77. વૃદ્ધિ કઈ અવસ્થા બાદ અટકી જાય છે? તો સાચો જવાબ આવશે યુવાવસ્થા. પ્રશ્ન 78. આજીવન અને સતત ચાલતી ક્રિયા એટલે શું? એ પ્રક્રિયા એટલે શું? સાચો જવાબ આવશે વિકાસ. વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિશામાં થાય છે. સાચો જવાબ સામાન્યથી વિશિષ્ટ દિશામાં થાય છે. કોના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર છે? તો હરલોકના મત મુજબ વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર છે. 81. ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય છે? સાંવેગિક વિકાસ કહેવાય છે. 82 નંબર. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2 પરિબળો છે. 83 નંબર. તરુણાવસ્થાનું બીજું નામ આપેલ તમામ કુમારાવસ્થા, કૌમાર્યાવસ્થા, પૌગંડાવસ્થા આ બધું જ કહેવાય. તરુણાવસ્થા જીવનની વસંત છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન વિનોબા ભાવેનું છે. આ બહુ મહત્વનો પ્રશ્ન બની જાય છે. પ્રશ્ન 85. વિકાસની અવસ્થાના ચોથા ક્રમે કઈ અવસ્થા આવશે? તો સાચો જવાબ આવશે તરુણાવસ્થા. હવે વિકાસની અવસ્થાના ક્રમ આપ્યા છે: શૈશવ, બાળાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા.
જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? સાચો જવાબ છે 4 તબક્કાઓ દર્શાવ્યા છે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો ફ્રોઈડે આપ્યો. માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? મેસ્લોએ આપ્યો હતો. માનવ પ્રેરણાનો સિદ્ધાંત એટલે મેસ્લો, આ યાદ રાખવાનું. મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત શાને ગણે છે? તો આત્મસંતોષને 5મા પ્રકારની જરૂરિયાત ગણે છે. પ્રશ્ન 90. માઇક્રો ટીચિંગ પદ્ધતિ કોના માટે વિશેષ ફળદાયી છે? તો તાલીમાર્થી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફળદાયી છે એવું કહેવાય. કઈ પદ્ધતિના પ્રણેતા આર્મસ્ટ્રોંગ છે? સાચો જવાબ આવશે હ્યુરિસ્ટિક પદ્ધતિ. નીચેનામાંથી કઈ પદ્ધતિ અદ્યતા કેન્દ્રી છે? તો પ્રદર્શન પદ્ધતિ. 93 નંબર. સૌથી કંટાળાજનક શિક્ષણ પદ્ધતિ કઈ છે? સાચો જવાબ આવશે વ્યાખ્યાન કથન પ્રવચન પદ્ધતિ, જેના વિશે આપણે થોડું આગળ જોયું છે. પ્રશ્ન 94. પદ્ય શિક્ષણની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે રસાસ્વાદ. કેમ? કારણ કે પદ્યનો હેતુ જ રસ થાય છે, એટલા માટે આ પદ્ધતિને શ્રેષ્ઠ કહેવાય છે. અને અનુભવવા અને માણવા માટે હોય છે, એટલે તે પદ્ધતિ રસનો અનુભવ કરાવે એ જ શ્રેષ્ઠ. હવે એક્ઝામ ટ્રીકની વાત કરીએ તો પદ્ય એટલે રસાસ્વાદ અને ગદ્ય એટલે ભાષાંતર સમજાવટ. પ્રશ્ન 95. અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વની કલ્પના કોણે આપી? સાચું જવાબ છે યુંગે આપી હતી. પ્રશ્ન 96. લર્નિંગ બાય ડુઈંગ કયા વિચારક સાથે જોડાયેલું છે? સાચો જવાબ છે ડ્યુઈ, આપણે આગળ જોયેલું છે. પ્રશ્ન 97. થોર્નડાઇકનો મુખ્ય નિયમ કયો છે? અસરનો નિયમ એ થોર્નડાઇકનો નિયમ છે. બુદ્ધિમત્તાનો દ્વિકારક સિદ્ધાંત કોણે આપ્યો? સાચો જવાબ છે સ્પીયરમેને આપ્યો હતો બુદ્ધિમત્તાનો દ્વિકારક સિદ્ધાંત. પ્રશ્ન 99. કિશોરાવસ્થાને તોફાન અને તણાવની અવસ્થા કોણે કહ્યું? સાચો જવાબ છે સ્ટેનલી હોલે કહી હતી. તો બીજા ઓપ્શનની વાત કરીએ તો ફ્રોઈડ એટલે માનસિક લૈંગિક વિકાસ, યુંગ એટલે વ્યક્તિત્વ અને અચેતન, પિયાજે એટલે બૌદ્ધિક વિકાસનો તબક્કો. તો આ બાકીના ઓપ્શન માટે વિકલ્પો છે. પ્રશ્ન 100. બૌદ્ધિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? સાચો જવાબ આવશે પિયાજે. બૌદ્ધિક વિકાસનો તબક્કો અહીંયા આપણે હમણાં જ જોયું, પિયાજે બૌદ્ધિક વિકાસ. તો આવી રીતના મિત્રો આપણે મોસ્ટ આઈએમપી 100 MCQ ક્વેશ્ચન્સ જોયા, જેમાંથી ઘણા પૂછાયેલા છે અને ઘણા પૂછાઈ શકે છે એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપણે અહીંયા ઇન્ક્લુડ કર્યા છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, અને જેવો પણ તમને લાગ્યો હોય, જે પણ ભૂલ હોય એ અચૂક કોમેન્ટ કરજો, તો મને ખ્યાલ આવે આવા બીજા વિડીયો બનાવવાની મને ખબર પડે. ધન્યવાદ.